અહીંયાથી અમારા દરેક કલાકારો બહુ સારું અહીંથી બોલ્યા. અમારો વારો આવ્યો છે. ટૂંકું અરુણભાઈ કહ્યું હાવ ટૂંકું કે લાખણસિંહ ભાઈ અને ઈશ્વરદાન ભાઈ એ બોલ્યા ને એને મારો ટેકો છે. એનું કારણ કે જેના વખાણ થતા હોય, જેની એની પ્રશંસા થતી હોય, એ કઈ કર્યા વગર એમને આમ કઈ મળતું નથી. મારે તમારે એક વંડી કરવી હોય તો આપણે 3 જગ્યાએ મેળાની લોન મૂકી, સબસિડી હાટું જુનાગઢ ધક્કા ખાઈ ખાઈને તૂટી જતા હોય. એ આપણા ગામડાના જીવન અને અહીંયા એવડું મોટી વસ્તુ બનાવી નાખવી એ કોઈ નાની માના ખેલ નથી. રૂપિયા બધાય પાસે છે પણ કાઢી નાખવા ને ખીચામાં લઈ મોટા મોટી અઘરી વાત છે. મગર રૂપિયા નથી એમ ન સમજતા, દુનિયામાં બહુ રૂપિયા છે. બોલો જેમ જેમ રૂપિયા છે ભાઈ, આ બધા જે આકાશમાં જે ઉડે રૂપિયા ખૂબ છે દુનિયા પાસે, પણ જે દઈ દેવું અને એમાં પોતાના વતનમાં આવી અને વતનનો ખ્યાલ રાખવો, એ અહીંથી મારી પહેલા જે વક્તાઓ કીધું છે બધા ઈશ્વરદાનભાઈ ને, એ ખરેખર પોતાના વડવાઓના, પોતાના માતા પિતાના અને આ ભૂમિના જે સંસ્કાર હોય છે એ લક્ષ્યમાં લઈને બનતું હોય છે. હમણાં બને નહીં તો તમે જોજો કરોડપતિ માણા હોય, દાન પુણ્યમાં માનતો ન હોય, અરે ઘરમાં કૂતરું ન ગળવા દેતો, એને બંગલામાં કોઈ દી ડોક્યું કરજો, ઉભા વાહડા આટા મારતા છે. બોલો આપણે એને ઘરે જાય ને ભાઈ તો આપણે પૂછી કે આ મુન્યો તમારો છે? તો આપણને કે હા. આપણે કઈ આવે તો બેટા શું નામ છે તારું? તક ભેગું લે આવ્યો તારો બાપ મટક વાળવા. પ્રિય બોલવું સજનતા અને દાતારી સુરપંથ એતા અભ્યાસા ના મિલે वो तो बिना कृपा भगवंत. प्रिय बोलવું સજનતા અને દાતારી સુરપંથ એતા અભ્યાસા ના મિલે वो तो बिना कृपा भगवंत. એ તો એની કૃપા હોય તો જ નહીં હકાય, તો જ થઈ શકાય. નકર અત્યારે માણસો એમ જ સમજે છે કે ભાઈ એ હારો બંગલો હોય ને એ પછી આપણે શું દુનિયા એને લેના દેના. દુનિયા એને લેના દેના નહીં, પરમાત્મા સાથે જે લેના દેના રાખવા હોય એ આ ધંધા કરી શકે, બીજું કોઈ આ ધંધા કરી ના શકે પેલા મને. અને એટલે મારો કવિ લખે, એ પ્રભુ તને એક કશું કદી ના કહું, વાલા તું આપે એ હરી આપે कोई नहीं धाल होवी जोवे एम भगवान पासे ये ज प्रार्थना करा के हे अखिल ब्रह्मांडना मालिक हूँ तने कोई फरियाद न करूं, तने मोज आवे एवं आपजे. अने हूँ तो एम कहूं कि भगवान कोईने मळे ने हवे तो बीजું એની પાસે કઈ માંગતાય નહીં, એને કહેજો અમારી આયુષ લાંબી દે.
અને અમારી નો દે છું પણ આવા દાતા છે ને ડબલ આયુષ કર જેથી કરી અને આવી વ્યક્તિને સમાજમાં જરૂર છે એની પાસે ઈ જ મગાય, બીજું કાંઈ ન મગાય. જીવન ખરેખર ટકોરા જેવું હવે આવ્યું. ખોટી હું કામ આપણે ઉતાળ કરવી જોઈએ ને જવાનું? ઠીક છે, આ ડોસ્યું વાતો કરે છે, ડોસ્યું એમ વાતો કરે જમાનો બગડી ગયો, ઈ તો તમે વેલ્યુ વહી આવ્યું એટલે. બાકી જમાનો આવ્યો હવે ટકોરા જેવો. અત્યારના લગ્ન જોઈ તો એમ થાય પાછો ઘૂમરો માર લઈ. અને એમાં હમણાં ઈશ્વરદાનભાઈ શિંગાર શરૂ કર્યો, મેં કીધું લગ્ન ગાળો છે હમણાં બંધ કરો. ખરેખર આમ જમાનો લેર કરાયો આવ્યો ભલામાં. અને આમાં સાંભળી લેજો, ભગવાન પાસે આમાં કોઈ એવી વ્યક્તિ નથી કે ભગવાન ન મળે. બોલો, એક પણ સાહેબ વ્યક્તિ ન હોય કે ભગવાન ન મળ્યા. ભગવાન મળે એટલે અડકાયું થાય ને 20 ફૂટની મંડી ઠેકી જાવ, ભગવાન મળ્યો. બાકી કઈ 4 હાથ વાળો ને ઈ કઈ ન આવે ને ઈ આવે તો આપણે તોય મંડિયું ઠેકી જાય. ભગવાનની પ્રાર્થના કરાય, એને સાક્ષાત હામો ન લવાય. હાલો, ગણપતિ વગર કોઈને હાલે ભાઈ. સારું કામ હોય, નરહું કામ હોય. અત્યારે લગ્ન ગાળામાં બેનો બેન આ બધી બેનો ગીતો ગાતી હોય તો તમને બધાને ખબર હશે, ગણપતિના ગીત થી શરૂ કરે. ગણેશ ગુંજાળા ને મોટી ફાંજાળા. ગણપતિ વગર કોઈને હાલે નહીં વાળા છે. પણ ગણપતિ જેવો દીકરો ઘિરાયો હોય તો હે મોટી હોન ને મોટા કાન ને હુંયડું ભાગી જાય ગામ મૂકીને. સાહેબ, દેવની પ્રાર્થના કરાય, એની માંગણી ન કરાય. એને કહેવાય તું અમારી ઉપર કૃપા ના કે. અને હકીકત અત્યારે પરિસ્થિતિ એવી થઈ છે, ચિત્રકારો એવા ચિત્રી નાખ્યા છે કે હવે ભગવાનને આવવું છે ને તો એવો ચિત્રેલો છે, એવો થઈને આવ્યું છે ત્યારે આપણે ઓળખવાનું. એટલે ભગવાન બધાને મળ્યા છે. ભગવાન મળ્યા એટલે ઘણી વાર આપણે ભીમો થાય અને ઘીરે ભોગી જાય, એમ કીધું હા સાહેબ તો ભગવાન પાળી ગયો. કેવો હતો ઈ ખબર નથી, ખબર નથી ને કાંઈક કરી જાય છે ઈ ભગવાન. હજી તો માઇક ટેસ્ટિંગ ચાલે સાહેબ, શું તમે ઉતાવળા થાવ? હમણાં એક જણો એક ભાઈની ફરસાણની દુકાને ગયો. ફરસાણની દુકાને જઈને કીધું તમને તમારા પિતાજી ઉપર બહુ તમને શ્રદ્ધા લાગે. કેમ? આ તમારી ફરસાણની દુકાન છે એ તમારા પિતાના નામની રાખી. બોલો કે ભાઈ મારા પિતાના નામની નથી રાખી. તને કોને કીધું કે આ બોર્ડ માર્યું? કે શું મારા બોર્ડમાં લખ્યું છે? તારે દુકાનના બોર્ડમાં ચોખ્ખું લખ્યું ગોપાલ લખમણ આવું. બોલો કે ગોપાલ લખમણ આવું નથી, ગોપાલ ખમણ આવું છે. તું નોખું પાડ ભેગે ભેગું શીખે જામા હે. હમણાં એક ભાઈ મને પૂછ્યું, મને કે આ મુંબઈમાં અને આ સૌરાષ્ટ્રમાં મહારાષ્ટ્રમાં ફેર શું? મેં કીધું ફેર જાજો નથી. પેલા અમારા સૌરાષ્ટ્રમાં બહુ ઘોડા હતા, હવે ઘોડા રહ્યા નથી. તો ઓલા પેગડા પીડ્યા હતા, પગ ભરાવાના પેગડા. ઈ મુંબઈની નગરપાલિકા લઈ ગઈ ટ્રેનમાં લગાડ્યા. હવે બધા એમાં હાથ ભરાવે, બાકી કઈ ફેર નથી. એમાં પગ સૌરાષ્ટ્રના માણસો એમાં પગ નાખતા, હજી ન્યા એના હાથ પગ્યા. એ આપણી સુધી ક્યારે પગ્યા કે કયો તમે બોલો? મુંબઈ તો મુંબઈ છે, અલબેલી નગરી છે. એટલે ભાઈ દેખાડ્યો કારણ મુંબઈ અહીં જોયું નથી. મુંબઈ છે એમ ક્યાંય બધા જીઆઈ ભાઈ. મુંબઈ જાવ એ ગામડાના ભાભા ગયા હતા મુંબઈ. તે લીપ જોઈ ગયા, લીપ. ભૂરા બાપા ને ભગા બાપા આમ જોયું કે ભૂરા ગામ ભગા અહીંયા જોવા જેવું છે. એક દાદા ગયા, દરવાજો બંધ થયો, 15-20 મિનિટ થઈ, દરવાજો ખુલ્યો તો છોકરો બહાર નીકળ્યો. થોડીક વાર થઈ, એક માળી અંદર ગયા, દરવાજો બંધ થયો, 15-20 મિનિટ થઈ, દરવાજો ખુલ્યો તો એક દીકરી બહાર નીકળી. ભૂરા ગામ ભગા જવાન થવાનું મશીન છે. देख मुंबई में जवान थवाना मशीन આવી જાય. देख તબે બાબા કે તો આપણે જાયેગા. પછી હિન્દી બોલતા હતા અને આપણી હિન્દી પછી ધનુર કઢાવી દે એવી. એક જણો તો મુંબઈ માં આમ કહેતો હતો, મને કે કેમ હો મજામાં હે ને? મેં કીધું આમ હાથું કામ રાખો? મને કે હિન્દી માંથી લીટી આવતી હે ને. લે અને આજ ખરેખર આ ઘરનો પ્રોગ્રામ, આ સરસિયામાં તો બીજી વાર આવ્યા, ખરેખર મજા આવે. ઘરનું પોલીસ સ્ટેશન ના બાપ ફોલદાર હોય જે હવાણી છે ને એવી હવાણી છે.
બે બાબા કે આવું છે એવું, એક બાબા કે આપણે જાયેગા કે નહીં, આપણે નહીં જાયેગા, આપણે જાયેગા તો છોકરા નહીં ઓળખેગા. એ કે તોય કે ગામડે જાય કે ડોસ્યું કો લાવેગા લે. મને આવું આવડે, બીજું કઈ આવડતું નથી, એટલે આનંદ કરવા ખાલી આમ. બાકી હું ખરેખર ખારો આમ જો વક્તા કરતા શ્રોતા છું. મને આમ આવા વિદ્વાન વક્તાઓ બોલતા મને મજા આવે, અને એ બધાને રાજી કરીને આનંદ આવે. અને ખરેખર વસ્તુ જે છે, જે માણસ 24 કલાક મોજમાં રહેતા ને, આમ જો સાહેબ, આમ ખુલ્લા દિલથી દાંત નો કાઢતો હોય ને, એની ઉપર ભરોસો ન કરવો. અરે ભરોસાની ક્યાં કરો, વેવાય ન કરવો કાળ મીઠાને. હા, આપણે હમો આમ જ બે હતો 24 કલાક આમ. અરે ઘણા અનુભવ થાય છે, અમુક ને ઘીરે જાય ને ભાઈ તો એના ફોર્મ માં બેઠા આમ આમ. આપણે આવ્યું તો કે આવો બેહો આવો બેહો ને, ઘેરે થી આવ્યા છો અહીંયા બેહો ને, મરો ને આવ્યા છો. એ છોકરા પાણી પાને, ભાઈ આવ્યો તે હું આવ્યા નગર, તમે થોડા અમારે ઘેરે, તારી ઘેરે હું એકલા ફેણિયાળા આવે. આમ આનંદ રહેવું. એટલે ઓલા બે બાબાએ નક્કી કર્યું, એ કે ગામડે જાય કે ડોસ્યું કે લાગે, માળાવાલી આવ્યા ગામડે, ડોસ્યું કે પોટકા બાંધો. એ કે કેમ તમને મુંબઈ લઈ જવાનું છે ને, એમાં જવાન થવાના મશીનમાં નાખવાનું છે. ઓલું ડોસ્યું કે તમારું બાપ એવું હોય નહીં, તો અમે હગી આંખે જોઈને આવ્યું હે, ના પાડતી હે. ડોસ્યું નહીં ચૂક હોય તો હોય ને, એને પોટકા બાંધ્યા બજન ને ડબીઓ લાવ્યા લિપ્સ ને સામે, જો આમાં જવાના હે तुम अंदर जाएगा એટલે दरवाजा बंद थी जाएगा, मुझावाना नहीं है. एक को 10, 15, 20 मिनट थाती है, तुम दो हो तो कदा अर्धा पौना कलाक थाएगा. અને અમે આયા ખડા હે, પાછા ભૂલી નહીં જવાના હે. બે ડોશી ને થકો મારી અંદર મોકલ્યું, દરવાજો બંધ છે, ચોથા માળે ડબદીન કાઢી નાખ્યું. જ્યાં હોસ્પિટલ હતી, દવાખાનું, બધા કેસ કાઢવાની લાઈનમાં બધા તો આવી ઉભી રહ્યું. વારો આવ્યો તો પૂછ્યું, માજી ક્યાં હે? કે જવાન થવાના હે. અરે મરો મરો, જવાન ન થવાય, એથી ઉતરો. હવે આમાં લીપમાં નહીં, આમ દાદરા ઉતરો, દાદરા ઓલા બે બુઢિયા તો હેઠે વાટ જોઈ રહ્યા કે દરવાજો ખુલ્યો ખુલશે, ખુલ્યો ખુલશે, અને ખુલ્યો, અને બે નસબેનું નીકળ્યું ભાઈઓ. સફેદ હાડી ને ગુલાબના ફૂલ ને હાથમાં પર્સ ને ગોગલ્સ લગાડેલા, સેન્ડલ ને વેત વેત ની એડી ભાઈઓ. એમાં ફુરાક ભગાક દેખ દેખ અણહાર બી બદલી જાય. એક ભાઈ એની પત્ની ને હોસ્પિટલે લઈ ગયા, એટલે હોસ્પિટલે દાખલ કર્યા ને, એટલે ડોક્ટર ને બાટલો ચડાવો હતો. એટલે ડોક્ટરે કીધું બે નામ કડક મુઠ્ઠી વાળો ઓલી નસ ગોતવા હાટું. પછી આમ ડોક્ટર બેડા આમ હાથ દબાવા, એનો પતિ જોઈ ગયો. ડોક્ટર કે એક કોઈ હું હાથ દબાવ, ભલા મને અમે માં કહેવાય, ડોક્ટર કહેવાય, શું હાથ દબો, નસ ગોતું છું કે આ તમારી પાસે ઉભી. તાકે નહીં રોગ 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 ગોતું, ઓલો કે મન તરી વરતા રગ ન જોડીને તને ઘડીકમાં જડી જાય. અમુક ની રગુ ન જડે. દરિયો પીવાથી પ્યાસ બુਝે નહીં, અપચો થઈ જાય ઓ વાલા, એમાં અપચો થઈ જાય. प्यास बुझे नहीं, अपचो થઈ જાય वो वाला, एમાં अपचो થઈ જાય. વાલા તો આપે
તમે જાય અને ત્યાં દરિયો છે એ લીમ કે લીલું કાસ પાણી મને તમને દેખાય, પણ એ પાણી પી ન શકો. એ દરિયો પીવાથી પ્યાસ બુજે નહીં, અપચો થઈ જાય બહુ, પણ આવું મીઠડું નાનું ઝરણું મળે તો હું અમૃત ઘૂંટડા પીઉં. વાલા તું આપે એટલું કહેવાનો મારો અર્થ કે ભગવાન મળી જાય તને પ્રાર્થના એટલી કરજો કે મારી આયુષ લાંબી દે મારા બાપ. શું કામ? અત્યારે જીવન જે આવ્યું છે મારું તમારું, દેવો ને દુર્લભ એ મનુષ્ય દેહ, અને એમાં જે દેવો આનંદ નથી કર્યો એવો આનંદ અત્યારે માણસ પાસે છે. હતી સ્કોર્પિયો ગાડી, તમારી પાસે કઈ કેવી છે ગાડી? મેં જોઈ બે એકડા વાળી તૂટી ગયા. ભગવાન કૃષ્ણ ની સોકડા ખેંચ ખેંચ અર્જુન કે અહીંયા નથી લઈ ગયો તો ખબડક 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 ન્યા લાવે, હાથમાં સોળા પડી ગયા હતા કૃષ્ણ ને. બોલો આવી ગાડીઓ હોત તો 18 દી યુદ્ધ નહોતા, 3 દીમાં પૂરું થઈ જાત ફટાક દી. ખાલી તળિયા સકરડા હોત ને સાહેબ તો 2 દીમાં ગોટો વાળી દેતા. આમલી દુર્યોધન ડક 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 કરતો કરતો. કરણ ક્યાં છે? કે રાજકોટ સર્વિસ માં ગયા. વ્યવસ્થા નહોતી, બાકી લહેર હતી. પણ અત્યારે મારી તમારી પાસે લહેર છે ને, વ્યવસ્થા પડે એવી. આપણે એમ કહીએ ને ભાઈ તરસ લાગે તો કૂવો ન ખોદાય. અત્યારે તમને તરસ લાગી હોય તો એમાં સાધનો આવી જાય, તમને પાણી મળી જાય. ભાઈ દેવોને જે લહેર નહોતી એવી લહેર મને તમને મળી. એ તો બાયું ખોટું ખોટું કે જમાનો બગડ્યો નહીં, લહેર કરાય એવું આવ્યું. છેલ્લા 30 વર્ષ પહેલા હું હતું આ ગામડા મારા તમારી પાસે સાંભળ્યું. ખાટલા નહોતા, પાડોશી પાસે માગવા જતા કે આજે મારી ઘરે મહેમાન આવે 2 ખાટલા આપજો. એને બદલે વિજ્ઞાન કેટલું આગળ વધી ગયું. એક છોકરો ભણવા ગયો તો સાહેબ ભણી ભણીને ડિગ્રી માથે ડિગ્રી ને એની માથે ડિગ્રી ને એની માથે ડિગ્રી. મારે ક્યાં દેવી? એની માથે ડિગ્રી. હું ભણ્યો ને ડિગ્રીમાં હું આવે એ મને ખબર ને. મારા MBBS ને MS ને અણુમાન પરમાણુમાન રાસાયણિકમાન લેબોરેટરી ની અંદર આખો ઘૂસવાઈ ગયો આદમી. બધું ભણી રહ્યો તો ઉંમર થઈ ગઈ. જ્યાં જાય ત્યાં બધું રેડી થાય, ઉંમર વધે. સાહેબ હકીકત એ છે કોઈ માણસ સુખી છે જ નહીં. શહેરોમાં જઈને વાતો કરી કે વાડીએ હુતા થા ને તમને કોણ આંબાની હેઠે ખાટલા ઢાળીને બેઠા થા ની ભાત આવ્યા ને એ કોયલ ટંકાર કરતી હતી તો 80 વાળા રોવા મળે. ગો આ લેર આપણને મળી નહીં ને. અને ઓલા જે આંબા હેઠે બેહે એને એમ કે પછી અમે ગયા ભાઈ અરુણભાઈ જે અમને હાસવા ઈ બંગલા ને ગાડીઓ 80 તો ઓલા ને એમ થાય ગો આપણે 80 માં બેહી નો કેમ વાંધા બે ને છે. બોલો નાના નાના છોકરા તમે વાતો કરો તો એની અંદર મોટી મોટી વાતો કરવી પડે. નાના બાળકો આગળ, નાના બાળકની બાળપોથી તમે વાર્તા લ્યો તો એની અંદર વાતો કેવી હોય? મોટી મોટી. એક મોટું જબર નગર હતું ને એમાં મોટો જબર રાક્ષસ રહેતો હતો, બધું મોટું મોટું કેવું પડે. અને મોટા મોટા આગળ વાતો કરવી, ઝીણી ઝીણી વાતો કરવી પડે. તકલીફ બે ને આ છે. બાળકોને આગળ ઝીણી ઝીણી વાતો તમે કરો મર્મની તો સમજી નહીં કે એ વડીલો પાસે આવા વિદ્વાન વક્તા હોય ઝીણી ઝીણી વાતો કરતા હોય તો ઝીણી ઝીણી વાતો એ લઈએ કે. અને નાના બાળક આગળ વાત કરવી હોય તો એ મોટી મોટી એમાં આ ડિગ્રી ઉપર ડિગ્રી ઉંમર વધી ગઈ. પછી પોતાની લેબોરેટરી નાખીને સાહેબ એવી કેપ્સ્યુલનું સંશોધન કર્યું ઓલી લીપ જેવું. એક કેપ્સ્યુલ માણા ખાઈ જાય ને એટલે સીધા 30 વર્ષ ડબથી ઓછા એક જ ખાધા ભેગા. કેવી માર્કેટ આવી છે તમે વિચાર કરો. હાલ 60 વર્ષનો હોય ને સીધો 30 વર્ષ. હવે આવી સફળતા મળી એટલે સીધું બોક્સ મૂક્યું બેગમાં, અને સફળતા મળી એટલે હરખમાં હરખમાં ઘરે ગયો, બેગ મૂકીને થાક્યો પાક્યો બાથરૂમમાં નાવા ગયો. એની મમ્મીને છું ઘણા ટાઈમે મારો દીકરો આવ્યો મારા માટે કઈક લાવ્યો છે. મમ્મીએ બેગ ખોલી કેપ્સ્યુલનું પેકેટ બક દીને બારું. મમ્મી એક કેપ્સ્યુલ 62 વર્ષના હતા ને સીધા 32 વર્ષના પાયા. અને હિંડોળા ખાટે હિચકે છોકરો 9-12 નીકળ્યો તો એને તો આ ઉંમરમાં મમ્મીને જોયા ન હોય. એને એમ કે કોઈક મહેમાન છે એટલે કીધું લે મહેમાન કયું ગામ? તક મહેમાન નહીં બેટા તાર મમ્મી શું લે કેપ્સ્યુલ ખાઈ ગયા? તક હા. તક મારા બાપુજી ક્યાં છે? તક એ ઘોડિયા મેં રહી 2 ખાઈ ગયા. માણા ટૂંકા કરવાની કેપ્સ્યુલ કાઢી. એક 30 વર્ષની અંદર વિચાર કરી લેજો કે કેટલું બધું વિજ્ઞાન હરણફાળ ભરી છે. અને ધન્યવાદ એ શીલા આપણે હાલવું જ જોઈએ. એટલે આયુષ ઈ માટે માંગવાનું કહું છું 30 વર્ષની અંદર મારા તમારા ગામડામાં રેડિયા નહોતા, ટેપ નહોતા, ટીવી નહોતા, એને બદલે કોમ્પ્યુટર ગડી ગયા હોય, ઇન્ટરનેટ ઉપર માણસો વાતો કરતા હોય. જેને ફોન નહોતા જોઈએ એ મોબાઈલમાં વાતો કરે. બોલો મોઢામાં દાંત નથી ડોસ્યો કે દાદા શું કરે? દાદો ઓકે હિબકે સીડ્યો દાદો.
અને એક બીજી વાત કરી દઉં કે પાછું એવું નથી, ગામડામાં રહે છે છતાં ખબર બધાને ક્યારે પડે. બોલો, ઓલા દાદા ગામડાના ઢોર ચારતા હતા ને એમાં કઈક પ્લેન નીચું નીકળ્યું, તે બિચારા રોડ ને કાંઠે ઢોર ચારતા હતા ને તેમના પ્લેન ને સામું જોઈ રહ્યા. એમાં શહેરના છોકરા સ્કૂટર લઈને નીકળે, એને એમ છું કે બાપા કોઈ જોયું ન હોય ને તો બિચારા જોવે એટલે મશ્કરી કરવા ઉભા રહ્યા. કે બાપા હું જોવો કે હે ભાઈ ઓલું હું જાય, એ કે દાદા ને બલૂમ કહેવાય, બલૂમ. ઓલા દાદા કે એ તો મને ખબર છે પણ કઈ કંપનીનું છે એ જોતો હતો. લે ઓલા કિક મારીને વયા ગયા. કે બાપા એ જેટનું હતું, જેટનું. કે તો બરાબર બીજા અહીંયા ઓછા નીકળે. એક બાપાનો હાથ ભાંગી ગયો, તે દવાખાને લઈ ગયા. એ દાદાનો હાથ ભાંગી ગયો એટલે હોસ્પિટલે લઈ ગયા. એટલે ડોક્ટર પૂછ્યું દાદા કેમ કરતા પડ્યા, હું થયો હાથે? એ કે ભાઈ ભેંસ માથે ઊભો થો. ભેંસ માથે હું કામ ઊભા થતા? ટાવર નતો આવતો. લે એક છેલ્લા 25 વર્ષની અંદર તમે વિચાર કરી લેજો કે કેટલી હરણફાળ ભરી છે વિજ્ઞાને, તો આવનારા 20 વર્ષમાં શું નહીં થાય. ઈશુદાનભાઈ હકીકત આમ જો 20 વર્ષ પછી કોઈ માણસને અમેરિકા જવું છે અરુણભાઈ તો પ્લેનમાં નહીં બેસવું પડે. બોલો, લખું લખી લે. ફેક્સ નીકળે ને માણસ નીકળી જવાનો ડાપડી. અહીંયા નાખ્યો નથી, ત્યાં નીકળ્યો નથી. ક્યાં જવું છે તો અમેરિકા લાવો પાસપોર્ટ વિઝા. સીધું બોક્સ હશે, ઓલા સિટી સ્કેન માં એમાં નથી આવતા, એની જેવું હશે બધો. ફટાફટ એને બાંધે હજરથી અને પછી એને થોડાક જેટલું પહોંચતા વાર લાગે ને એટલા પૂરતું હૃદય ને શ્વાસ બધું બંધ કરી દેવામાં આવશે સાહેબ. મારું સંશોધન છે આ તો મને ડોક્ટર કલામ બોલાવતો નથી, નગર તમે જોવો ઉંબાડિયા કરું. અને પછી એને કહી દેશે કે આમ તરત એને બોક્સમાં બેન ફાવે છે ને, ક્યાં ફાવે છે, ઓકે તમને ગમ્યું કે અમને ગમ્યું. એ બોક્સમાં બેન કરીને સીધું સ્ક્રીન ચાલુ. લાઈન બીજી દેખાડે. બે મિનિટમાં સામેલી જવાબ આવશે, ભાઈ આવ્યો, ભાઈ આવ્યો. અને એટલે અમારા તખતદાન લખે છે મોજ મારે મોજ મારે. ખાસ ફરમાઈશ છે બે મિત્રોની, એની એક જ ઘડી લઈ લો સાહેબ. આવી મોજ મારે રે અલગારી એકદમ મોજીલી વ્યક્તિ. લંડન ઓલી સ્ટીમર માં બેઠા ફરવા લઈ જતા હતા, બે જતા. ઓલા ભાઈ એમને હારે દેખાડ્યા હતા તો અલગારી અમારે 2 સિગરેટની શર્ટ મારીને હુઈ ગયા. એટલે ઓલા હારે જે દેખાડવા છે ને એને કીધું કાકા પાછા અમને ઓલા ઠપકો દે, તમે એમ કહેશો કે મને ક્યાંય જોયું નથી તો અમને ઠપકો મળે. થાય એવું કે ઈ તા છોકરે નથી જોઈ, બાકી હું બધું જોઈને બેઠો. કે પણ જાગોત કરાય કે જોવા બધું મળશે, ટીવીમાં જોવા મળશે, પણ આ સ્ટીમરમાં આ નદીમાં લેરખડી હુવા કોને મળે? આવી જે લેર ધરાવનાર વ્યક્તિ, હે ઈ સિગરેટની શર્ટ મારીને કે લેર અહીંયા હુવા કોને મળે? લેર લઈ લેવા વાળી વ્યક્તિ ઈ અમારા તખતદાન રોહડિયા. ગમે ને કહી દે કે લેરમાં રહેવાનું અદ્ભુત વ્યક્તિ. અને એના શબ્દો ઉપર ધ્યાન આપજો, બસ મોજમાં રહેવું. આ મોજની વાત કરીએ ને તો ઘણા ગામડામાં કોથળિયું સમજે. ભાવનગરમાં કપરામાં મારો પ્રોગ્રામ ને મેં 2 કડી સાહેબ શરૂ કરી, મોજમાં રહેવું. મને કે મોજમાં ચાલુ રાખો લે. એલા ઈ મોજ નહીં, એ લુખેશ ઈ મોજ નહીં. કે તો એ જે અગમ ગોચર લગણીની ખોજ મારે
મોજમાં રહેવું, બસ મોજમાં રહેવું, મોજમાં રહેવું, મોજમાં રહેવું. અને એમાં આ ભૂમિ દુધાધારી સંતની આ ધરતી જ મોજી લે છે. અને એવો જ આજનો મોજનો માહોલ. આ મોજે ભગવાનની કૃપા હોય તો મળે, બાકી ઘણા ગલગલિયા કરો તો હોઈ જાય, બાકી દાંત નથી કાઢતા. અને ગેંડા ગલગલિયા ન થાય પાછા. तेरी कृपा बिना नहीं ले कहीं अनु लेते हैं श्वास तेरी दया છે તनु તनु એની જ કૃપા હોય તો જ મને તમને લહેર આવે, નહીતર મને તમને આનંદ ન આવે. અને તમારી પાસે આનંદના જ્યારે પ્રસંગો આવે, તમારી ઘરે કઈક ઉજળું કરવાના તમને વિચારો આવે, ત્યારે તમે માનજો તમારી અંદર 100% ભગવાન ભળી ગયો, નહીતર સારું કરવાના મને તમને વિચાર ના આવે. ભલે આપણે ઠીક છે, રાવણ ને એમ કહે છે કે મહાન પાપી છે, દુર્યોધન ને એમ કહે છે કે મહાન પાપી છે, કૃષ્ણ એમ કહે છે કે મહાન પાપી છે, પણ આપણી કરતા ઘણો હારા હશે. કારણ કે ભગવાન તો હામો આવ્યો. જ્યારે આપણે રાવણને એમ કહીએ છીએ કે પાપી છે, પણ ભગવાન હનુમાનજી મહારાજ જેવી સૂક્ષ્મ રૂપ ધરી સિંહ દિખામાં વિકટ રૂપ ધરી લંક જલાયા, એ સૂક્ષ્મ રૂપ ધારણ કરીને જો લંકામાં પ્રવેશ કરે તો એની સિક્યોરિટી કેટલી હાર્ડ છે. બાયુ માણા પકડી લે કે એ બંદર ક્યાં જાસ, અને આપણા સંસદ સુધી ગડી જાય તો કે વિચાર કરીએ છીએ. અને પાછા રાવણને કહે કે એમાં કાંઈ નથી, કાંઈ નથી. કેટલી એની સિક્યોરિટી સાહેબ કેટલી હાર્ડ છે કે ભગવાન હનુમાનજી મહારાજ જેવાને સૂક્ષ્મ રૂપ ધારણ કરનાર વ્યક્તિને એને જો અંધારી રાતે પકડી લેતા હોય, એક મચ્છર જેવું રૂપ ધારણ કરી કોક જવા જાય તા. વાત આવી દુર્યોધનની કે એને આપણે પાપી કહે છે. ભગવાન કૃષ્ણ જેવી વ્યક્તિ જાય કે 5 ગામ આપી દે, યુદ્ધ અટકી જાય. અને દુર્યોધનને કૃષ્ણને એમ કે 32 ભાતના ભોજન તૈયાર છે, માધવ ખાવું હોય તો ખાઈ લે, જમીન જા મારો બાપ. પણ 5 ગામ તો ન્યા ગયા હોય ના નાકા જેટલી દેવા માટે તૈયાર નથી, થાય કરી લેજો. આ કહેવા વાળો દુર્યોધન. આ વિચારો જો દિલ્હી બેઠા લઈ લે તો હું વાંધો છે. હાલો કે ભાઈ કાશ્મીર તો ઘરે ગયું, પણ કારગિલ નો કાકરો દેવા માટે તૈયાર નથી, થાય કરી લેજો. આવું કહેનારો કોઈ મને તમને મળતો નથી. વાંધો એ છે. અને હવે ત્રીજો વારો આવ્યો કંસનો કે કંસને આપણે પાપી કહી છે કે એને આકાશની અંદરથી એમ કહેવાય કે આકાશવાણી થઈ, ઋષિઓએ કીધું એને કે હે કંસ, તું જેને પ્રેમ કર છો, જેને લાડલી બેન કહે છો, ઈ જ બેનનું 7મું સંતાન તારો કાળ છે, તો ધારો તો બેનને કાપી શકત અથવા તો ગર્ભપાત કરી શકત. પણ ભાગવતમાં ઉલ્લેખ છે એક પણ ગર્ભપાત એને નથી કર્યો. પેટમાં રહેલું બાળક એક પણ નથી માર્યું, તમામને જન્મ દીધા છે. હવે વિચાર કરી લો કે આપણે કેટલા એવા કામ કર્યા છે. કશું શું આવે આપણે ભગવાન બોલે છે હવે જાવું કે નહીં હાલે. ઓલા એટલે તો સન્માનિત હતા કે ગોકુળ ની સામું જ મથુરા હતું, પણ એ વટી નહોતો. એ ભગવાન આપણે એ સાળો ન કરવો, આપણે આમાં આવે ત્યાં જોઈ લેવું. આ જીવન હવે ટકોરા જેવું છે. મને તમને કોઈ પૂછતું નથી. આ જીવન નથી જંજાળ લેર કરવા જેવો જે જમાનો આવ્યો છે, એની અંદર બસ એનું સમરણ કરતા કરતા જે માણસ આનંદ કરતો કરતો નીકળી જાય, ઈ આ દુનિયામાં જીતી ગયો સાહેબ. અને એમાં જીવન કેવા છે, ભગવાને રચના કેવી કરીને એક કરી કે લાગ લાગે પાંસાળ કે અમારા તખતદાન બાપુ અંદર એવા કાળ જાગી ધારે લાય લાગે પણ લાય લાગી છે.